બનાસકાંઠામાં ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માલગઢ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે સ્થાનિક ગ્રામજનોએ ગેરરીતિના ગંભીર આરોપ લગાવ્યા છે। ગ્રામજનોનું માનવું છે કે માલગઢમાં આવેલી કુડાવાડી ઢાણીમાં ગટર બનાવ્યા વગર ગટરના નામે નાણાં ઉઠાવી લેવામાં આવ્યા છે, જ્યારે સ્થળ પર ગટરનું કોઈ જ નામો નિશાન નથી। ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામના રહીશો અત્યારે સરપંચના વહીવટને લઈ નિરાશ જોવા મળી રહ્યા છે। તાજેતરમાં માલગઢ ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવ્યા હોવાનો સ્થાનિક સરપંચ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ સરપંચના આ દાવા સાથે સ્થાનિક ગ્રામજનો સંમત નથી। ગ્રામજનોનું માનવું છે કે માલગઢ ગામમાં આવેલી કુડાવાડી ધાણી વિસ્તારમાં ગટર બનાવવાના નામે સરપંચ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે, જ્યારે સ્થળ પર કોઈ જ ગટરનું કામ કરવામાં આવ્યું નથી। અને જ્યાં ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાં અત્યારે પણ મુખ્ય માર્ગ પર પાણી રેલાતું નજરે પડી રહ્યું છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે કુડાવાડી ધાણી વિસ્તારમાં સરપંચ દ્વારા ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે જો આ ગટર વિસ્તારમાં ગટર બનેલી નીકળે તો ગટર બનાવવાના થતા ખર્ચની 4 ગણી રકમ સ્થાનિકો ચૂકવવા થયેલો છે। માલગઢ ગામમાં કુડાવાડી ધાણી વિસ્તારમાં ગટરને લઈ મામલો ગરમાયો છે, જેને પગલે અન્ય એક સ્થાનિકે ગટર બનાવવામાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકાને પગલે ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની અરજી પણ કરી છે। અમારા માલગઢ ગામના સરપંચ છે ગટુબેન ભેરાજી સુંદેજા, તલાટી છે દર્શનભાઈ માળી, અને કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છે સુરેશકુમાર ખુશાલજી। લગભગ અમારે બોડીમાં બીજા મહિનાની 2022થી બીજો મહિનો એટલે ફેબ્રુઆરીથી 64 લાખ રૂપિયા આજ સુધી ઉપડી ગયા છે। તો માલગઢ ગામમાં 64 લાખનું ક્યાંય કામ દેખાતું નથી। એ લોકો જોડે હિસાબ માગીએ છીએ તો હિસાબ આપતા નથી, એટલે અમારે પૂરો વિશ્વાસ છે સરકાર ઉપર કે આની તટસ્થ તપાસ થાય અને આનો નિરાકરણ લાવે। મારું નામ કાંતિલાલ પ્રતાપજી ભડિયાર, માલગઢ કુડાવાડ જાણી રહેવાસી। અને અમારી જે માલગઢ કુડાવાડ જાણીમાં કે ગટર લાઈન બની છે, ગટર લાઈન અમારે ત્યાં બની નથી। અને જો ગટર લાઈન જો સાબિત કરી આપતા હોય તો માલગઢ કુડાવાડ જાણીના દરેક નાગરિકો 4 ગણા રૂપિયા અમે ભરવા તૈયાર છીએ। અને 2 લાખ રૂપિયા કહે છે પાણીના લાઈનના ઉપડ્યા છે, એ કઈ રીતે ઉપડ્યા, ક્યાં આગળ પાઇપલાઇન કરી છે એ મેં આ દાડો ક્યાં જોઈ નથી। અને અમારે જો પાણીની ગટર લાઈન બની હોય તો આ રસ્તામાં પાણી ભરેલા ન રહે ને ઘરો ઘરથી પાણી બહાર નીકળી રહ્યું છે, ને તમે આવીને સ્થળ બ્રાન્ચનો પુરાવો કરી આપો। આ સમગ્ર મામલે અમે માલગઢ ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કર્યો અને તેમની પર થયેલા આરોપ અંગે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા તેમને કેમેરા સામે કુડાવાડી ધાણીમાં ગટરનું કામ પૂર્ણ થયું હોવાનો સ્વીકાર કરવા ઉપરાંત તેમને જણાવ્યું હતું કે નાણાં લીધા છે અને કામ પણ કરી દેવામાં આવશે। મારું નામ ગટુબેન સુંદેજા ભેરાજી। બેન, અહીંયા તમે સરપંચ બન્યા પછી અત્યાર સુધી કેટલા વિકાસના કામો થયા છે? અમે વિકાસના કામ ઘણા કર્યા, અમે કરતા હતા એટલે કર્યા, ને પછી વિકાસના કામ આ બધી આ પેલું વ્યૂ એટલે કે વિકાસના કામ બંધવી ગયા ને વિકાસના કામ કરવાના છે। અત્યાર સુધી કેટલા રૂપિયાના કયા કયા કામ કર્યા છે? કેટલા રૂપિયાનું કામ કર્યા છે એ તો જો બધો નિયમ હોય, અમે કામ કર્યા બરાબર 7.5 લાખનો કામ કરાય ને જેથી અહીંયાને ગમે એ મંદિરે મૂકી દે, અમે કામ કર્યા છે એટલે લેવો। બેન, ગ્રામજનોનો સભ્યોનો જે છે એમના આક્ષેપો છે કે કુડાવાડી ઢાણી ખરા ત્યાં ગટર બની નથી ને પૈસા ઉપડી ગટર બની નથી ને પૈસા તો હોય તો ગટર તો નહીં બની તો બનશે કે બની હશે તો બનશે, કામ કરવાનું જ છે ને। એમની પણ પૈસા ઉપડી ગયા છે તો કામ કરે તો જોડે બીજું કામ બી હોય ને, ગટર ની બની તો બીજું કામ તો બી હોય। ગટરના નામે પૈસા ઉપાડવામાં આવે છે, ગટરના નામે પૈસા ઉપાડે એ બધે આરોપ બતાવે છે, ગટરી બની કે નહીં બની કે ચાલે છે, કામ કરવાનું છે, કોઈ નહીં કરવાનું એવું નહીં છે। પણ આ કોઈ પેલા કરે છે એટલે કોઈ ઉપના ઉપર એટલે કોઈ કામ થવાની કોઈ જરૂર પેલું કરવા દે જેમ લાગતું નથી। કુડાવાડી ઢાણી પર ગટર બની છે ખરી? ના, ગટર નથી બની। હા, પૂછવા દો પેલા, એ જૂના એ જૂના આ મારી બેન ત્યાં ગટર બની છે ખરા? અત્યારે હું તલાપી
પૂછવાનું કહું એવા કોઈ પણ જે તમને ખબર છે એ તમારે કહેવાનું. આપણે કુડાવાળી ઢોળી નહીં બની તો ના પાડી દેવાનો, જુદબી ઢોળી બની તો એ કહેવાનું કે ભાઈ એમાં બની. આપણે ગટર ક્યાં ક્યાં બની? આપણે કેવા એમ કહેવું છે કે નહીં બની. કુડાવાળી ઢોણીમાં બની છે ને આપણે કોમ કરવાનું જ છે. પણ બેન, ગ્રામજનોની વાત એવી છે, નિયમ એવો છે પંચાયતનો કે ગટર બન્યા પછી પૈસા ઉપડે, અને લોકોને એવું કેવું છે કે પૈસા પહેલા ઉપડી ગયા છે અને ગટર ત્યાં બની નથી. માલગઢ ગ્રામ પંચાયતમાં ગેરરીતિના ઊભા થયેલા ભૂતને લઈ મામલો પેચીદો બન્યો છે. એક તરફ ગ્રામજનો કુડાવાડી ધાણીમાં ગટરનું કામ ના થયું હોવાના આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ મહિલા સરપંચ કુડાવાડી ધાણીમાં ગટર બનાવવામાં આવી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. ત્યારે અમે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી ત્યારે ગટરનું કોઈ જ નામો નિશાન જોવા નથી મળ્યું. ત્યારે હવે આ સમગ્ર બાબતે તપાસમાં શું બહાર આવે તે જોવું રહ્યું. રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા.